શ્રી શંકરાચાર્ય સ્વામી પછી વૈષ્ણવાચાર્યો જગતમાં આવ્યા. ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્વામી આવ્યા, ભગવાન શ્રી મધ્વાચાર્યજી આવ્યા છે, ભગવાન શ્રી વલ્લભાચાર્યજી આવ્યા છે. વૈષ્ણવો અદ્વૈત તો માને છે પણ દ્વૈત સાથે અદ્વૈત માને. ભાગવતમાં જ્ઞાની પુરુષોનો સિદ્ધાંત મળે છે અને વૈષ્ણવ સિદ્ધાંત પણ મળે છે. ભાગવતમાં ખંડન નથી, ભાગવતમાં મંડન છે. ખંડન કરવાથી વેર જાય છે, ખંડન કરવાથી મન બગડે છે. ભાગવતમાં સમન્વય છે, મંડન છે. વૈષ્ણવ સિદ્ધાંત પણ ભાગવતમાં મળે છે, જ્ઞાની પુરુષોનો પણ સિદ્ધાંત મળે છે. વૈષ્ણવાચાર્યો અદ્વૈત તો માને છે, દ્વૈત સાથે અદ્વૈત. કોઈ વિશિષ્ટાદ્વૈત માને, કોઈ શુદ્ધાદ્વૈત માને છે, દ્વૈતાદ્વૈત માને છે. અદ્વૈત તો બધા માને છે, દ્વૈત સાથે અદ્વૈત. વૈષ્ણવાચાર્યોએ આ સિદ્ધાંત સમજાવવા માટે એક દૃષ્ટાંત બહુ સુંદર. જળમાં ડૂબેલો જે માછલો છે એને ગરમીનો જરા પણ ત્રાસ થતો નથી, એને ઠંડક બહુ મળે. જે જળમાં ડૂબેલો છે, જળમાં ડૂબેલા માછલાને ગરમી તો થતી નથી, ઠંડક તો મળે છે, પણ જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. માછલાને પાણી પીવું હોય તો માછલો જળમાંથી બહાર આવે છે અને બહાર આવીને અંદર જતા જતા જળપાન કરે. પરમાત્મા રસમય છે, રસમય બ્રહ્મ સ્વરૂપમાં જ્ઞાની પુરુષો ડૂબી જાય છે. જે જળમાં ડૂબેલો છે એને ગરમીનો ત્રાસ તો નથી, દુઃખ એ જ ગરમી છે. વેદોમાં વર્ણન આવે છે, દુઃખેન અત્યંતમ વિમુક્ત ચરતી. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ થાય છે પછી એમને કોઈ દુઃખ રહેતું નથી. બરાબર છે. વૈષ્ણવાચાર્યોએ વર્ણન કર્યું છે, બ્રહ્મ રસનું પાન કરવું હોય તો બ્રહ્મ રસથી અલગ થવું પડે છે. જળમાં ડૂબેલો માછલો પાણી પી શકતો નથી. પરમાત્મા રસમય છે, ભગવાત્મક સ્વરૂપનો અનુભવ કરવો છે તો ભગવાનની સેવા કરો. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ થાય છે, એમને કોઈ દુઃખ તો રહેતું નથી, પણ બ્રહ્મ જે રસમય છે, રસમય બ્રહ્મનો અનુભવ વૈષ્ણવોને થાય. અરે ખાણ થવામાં મજા છે કે ખાણ ખાવામાં મજા છે? ખાણને ખબર નથી મારામાં મીઠાશ કેવી છે. જ્ઞાની પુરુષ બ્રહ્મરૂપ તો થાય છે, બ્રહ્મ સ્વરૂપનો અનુભવ ભક્તોને થાય, જે નિત્ય સેવા કરે છે, સ્મરણ કરે. આજી કેલા સંત સંગ, તુકા ઝાલા પાંડુરંગ, ત્યાંસે ભજન રાહીના, મૂળ સ્વભાવ જાઈના. ભક્ત ને ભગવાન અંદરથી એક જ હોય છે. એક હોવા છતાં ભક્તોને ભગવાનની સેવામાં જ આનંદ આવે, ભગવાનના નામનું કીર્તન કરતા એમને આનંદ આવે. વૈષ્ણવાચાર્યો દ્વૈત સાથે અદ્વૈત માને. બ્રહ્મ રસનો અનુભવ જ્ઞાની પુરુષને કેવી રીતે થાય? જ્ઞાની પુરુષ તો બ્રહ્મ રસમાં ડૂબી જાય છે. જળમાં ડૂબેલો માછલો એ પાણી પી શકતો નથી. જ્ઞાની પુરુષોને કોઈ દુઃખ રહેતું નથી. બ્રહ્મના રસાત્મક સ્વરૂપનો અનુભવ ભક્તોને થાય, જે નિત્ય સેવા કરે છે, જે ભગવાનના ધામમાં જાય. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ થયા છે. એકનાથ મહારાજનું ચરિત્ર દિવ્ય છે. જવાનીમાં ભાગવતની કથા કરતા, વૃદ્ધાવસ્થામાં એમને સીતારામજીની પ્રેરણા થઈ, મારી કથા કર, મારી કથા કર. પછી રામ કથા કરવા લાગ્યા. એકનાથ મહારાજે શ્રી હનુમાનજી મહારાજને 108 વાર રામાયણ સંભળાવ્યું છે. હનુમાનજીના સન્મુખ બેસીને 108 વાર રામાયણનો પાઠ કર્યો અને તેથી હનુમાનજીની એવી કૃપા થઈ, એકનાથ મહારાજને એક એક રામજીની લીલાના પ્રત્યક્ષ દર્શન થતા. જેવા દર્શન થાય તેવું બોલે. કોઈ પુસ્તકમાં વાંચેલું, કોઈનું સાંભળેલું બોલતા નહોતા. હનુમાનજી મહારાજની એવી કૃપા થઈ, એમને રામજીની એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન થયા. એકનાથ મહારાજે વૃદ્ધાવસ્થામાં ભાવાર્થ રામાયણ લખ્યું, બહુ દિવ્ય છે, મરાઠી ભાષામાં છે. આ સિદ્ધાંત સમજાવવા માટે એકનાથ મહારાજે દૃષ્ટાંત બહુ સુંદર આપ્યું. સીતાજી લંકામાં છે. સીતાજીને જયારે રામચંદ્રજીનો વિયોગ થયો ત્યારે રામજીનું ધ્યાન કરવા લાગ્યા. સંયોગમાં ધ્યાન થતું નથી, ધ્યાન વિયોગમાં થાય. રામ વિયોગ થયા પછી શ્રી રામ શ્રી રામ શ્રી રામ રામ નામનો જપ કરે, રામજીનું ધ્યાન કરે. લંકામાં સીતાજી રામજીનું સ્મરણ ધ્યાનમાં તન્મય બને ત્યારે એમને રામ દર્શન થાય. યાદ આવે નહીં કે રાવણ મને અહીંયા લઈ આવ્યો છે, આ રાવણની લંકા છે. લંકાને ભૂલી જાય, રાવણને ભૂલી જાય. માતાજી રામજીનું ધ્યાન અને રામ નામનો જપ કરતા તન્મયતા થાય ત્યારે રામજીના દર્શન થાય છે. શ્રી સીતા માતાને લંકામાં રામ દર્શનનો આનંદ મળ્યો છે અને તેથી
માતાજી જ્યાં બિરાજે છે એનું નામ થયું અશોક વન, જ્યાં શોક નથી, દુઃખ નથી. સીતામાં જ્યાં બિરાજેલા છે એને અશોક વન કહે છે. રામ દર્શનનો આનંદ મળ્યો છે. માતાજી રામજીનું ધ્યાન કરે, રાવણને ભૂલી ગયા છે, લંકાને ભૂલી ગયા છે. રામજીના દર્શન થાય છે, આનંદમાં છે. સીતાજી લંકામાં વિરાજતા હતા ત્યારે ત્રિજટા નામની રાક્ષસી માતાજીની સેવા કરતી. રામાયણમાં વર્ણન આવે છે, અન્ય રાક્ષસી માતાજીને ત્રાસ આપે, ત્રિજટા સેવા કરતી. જાણે છે પરમાત્માની શક્તિ છે. એકવાર એવું થયું, સીતાજી ધ્યાન કરવા માટે બેઠા. આજ ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ. આજ સુધી ધ્યાનમાં જગતને ભૂલી જાય, રાવણને લંકાને ભૂલી જાય, ત્યારે બહાર રામ દેખાતા હતા. આજ ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ. હું સીતા છું એ પણ ભૂલી ગયા. હું જનક રાજાની કન્યા છું, ભૂલી ગયા. રામ સાથે મારું લગ્ન થયું છે, ભૂલી ગયા. ધ્યાનમાં અતિશય તન્મયતા થઈ અને તે તન્મયતામાં હું સીતાજી છું એ પણ ભૂલી ગયા. ત્યારે અંદર આત્મ સ્વરૂપમાં રામના દર્શન થયા. આજ સુધી બહાર દર્શન થતા અને સર્વમાં રામ છે તો મારા અંદર કોણ છે? તમારા અંદર પણ રામ છે. માતાજીને આત્મ સ્વરૂપમાં રામના દર્શન થયા. હું સીતાજી છું, ભૂલી ગયા. સમાધિ લાગી છે. 3-4 કલાક સમાધિમાં બેઠા. 4 કલાક પછી જાગ્યા છે અને સીતા માને ગમતું નથી, થોડા ઉદાસ થયા. ત્રિજટા રાક્ષસી માતાજીની સેવામાં આવી છે અને પૂછે છે આ શું થાય છે, કેમ ઉદાસ લાગે છે? સીતાજીએ કહ્યું, એકવાર હું કથા સાંભળવા માટે ગઈ હતી અને કથામાં મેં એવું સાંભળ્યું છે, ઈયળ ભમરાનું ચિંતન કરે છે અને તેથી એ ભમરો થઈ જાય. ભમરો ઈયળને ઘરમાં રાખે, મારે નહીં, કરડે છે. ભમરાના ઘરમાં રહેલી ઈયળ ભમરાનું ધ્યાન કરે, આવશે મને મારશે, આવશે મને મારશે. 6 મહિના સુધી ઈયળ ભમરાનું સતત ધ્યાન કરીને ઈયળ મટીને ભમરો થઈને બહાર આવે છે. એને સંસ્કૃત ભાષામાં કીટ ભ્રમર ન્યાય કહે છે. ભમરાનું ચિંતન કરવાથી ઈયળ ભમરો થઈ જાય છે, એવું મેં સાંભળ્યું છે. રામ વિયોગમાં સતત રામજીનું ધ્યાન કરતા કરતા કદાચ હું સીતા મટીને રામ થઈ જવું તો. આજે તો હું ભૂલી ગઈ કે રામ મારા પતિ છે, રામ સાથે મારું લગ્ન થયું છે. હું સીતા છું એ પણ ભૂલી ગઈ. આજ સુધી બહાર રામના દર્શન કરતી હતી, હવે તો આત્મ સ્વરૂપમાં મને રામના દર્શન થાય છે. એવી રીતે તન્મયતા બહુ વધી જાય અને તે પછી હું સીતા મટીને રામ થઈ જઉં તો. ત્રિજટાએ કહ્યું, માતાજી તો બહુ સારું છે, આપ રામ થઈ જાઓ તો પછી રડવાનો પ્રસંગ આવશે જ નહીં. તમે જ રાવણને મારી નાખશો, તમે રામ થઈ જાઓ. જ્યારે સીતાજીએ કહ્યું છે, તને એવું લાગે છે કે રામ થવામાં આનંદ છે, પણ હું તને ખરું કહું છું, રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે, રામજીના ચરણ ગોદમાં લઈને ધીરે ધીરે હું સેવા કરું, ભગવાનની મારા ઉપર નજર પડે, પ્રેમથી મને જુએ અને તે રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે એવો આનંદ રામ થવામાં પણ નથી. તને રામ થવું ગમતું હશે, મારે રામ થવું નથી, મારે રામની સેવા કરવી. હું રામ થઈ જાઉં તો મારા રામની સેવા કોણ કરશે? મારા રામ કોઈ સ્ત્રીને સ્પર્શ કરતા નથી. સ્પર્શ તો શું, મારા રામનો નિયમ છે, આંખ ઊંચી કરીને કોઈના સામું જોતા પણ નથી. મારા રામ નિર્દોષ છે, નિર્વિકાર છે. હું રામનું ધ્યાન કરતી સીતા મટીને રામ થઈ જાઉં તો મારા રામની સેવા કોણ કરશે? રામ સેવામાં આનંદ છે. રામ સેવામાં મને જે આનંદ મળ્યો છે એ આનંદ રામ થવામાં પણ નથી. મને દુઃખ એ થાય છે, સતત રામજીનું ધ્યાન કરતી કદાચ સીતા મટીને હું રામ થઈ જાઉં તો સીતારામની જોડી જગતમાં રહેશે નહીં. મારા રામની સેવા કોણ કરશે? જ્યારે ત્રિજટાએ કહ્યું, માતાજી તમે ચિંતા કરશો માં, તમે રામજીનું ધ્યાન કરતા કરતા રામ થશો ને તો રામ સીતાજીનું ધ્યાન કરતા કરતા સીતા થઈને સીતારામની જોડી તો જગતમાં કાયમ રહેવાય. ભક્ત ભગવાનનું ધ્યાન કરતા કરતા ભગવદ રૂપ બને છે. ભક્તને ભગવાન પછી એક થઈ જાય. એવા ભક્તો સાથે ભગવાનને રમવાની ઈચ્છા થાય. જીવ જ્યારે ભગવાનના જેવો બને છે, પરમાત્મા પૂર્ણ નિષ્કામ છે. જીવ જ્યારે નિર્વિકાર નિષ્કામ બને છે, વાસનાનો વિનાશ કરે છે, ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે એવા જીવથી ભગવાન બહુ દૂર રહે છે. જીવ જ્યારે ભગવાનના જેવો થાય ત્યારે ભગવાન જીવ સાથે રમે છે. સીતાજી રામજીનું ધ્યાન કરતા કરતા રામ બની જાય એ જ્ઞાની પુરુષોની કૈવલ્ય મુક્તિ છે. ભગવાન ભક્તો સાથે રમે છે. કોઈ કોઈ વખત ભગવાન ભક્તની સેવા પણ કરે છે. ભગવાનને એમાં આનંદ આવે. ભક્તને ભગવાન અંદરથી તો એક જ હોય છે. એક હોવા છતાં સેવા માટે, લીલા કરવા માટે
ભક્ત ભગવાનથી થોડા અલગ પણ રહે. વૈષ્ણવાચાર્યોએ તેથી દ્વૈત સાથે અદ્વૈત માન્યું છે. ભક્ત્યર્થમ કલ્પિતમ દ્વૈતમ અદ્વૈતાદપી સુંદરમ. અદ્વૈતમ સુખબોધાય દ્વૈતમ ભજન હેતવે તાદૃશી યદિ ભક્તિ સ્યાત સાતુ મુક્તિ શતાધિક. પ્રેમથી ભગવાનના ભક્તો ભગવાન સાથે એક રૂપ જ હોય છે. એક હોવા છતાં અલગ રહે છે. મારે ભગવાન સાથે જ રમવું છે, કોઈ સ્ત્રી સાથે કોઈ પુરુષ સાથે હવે રમવું નથી. એવા જીવ ગોપી થઈને ભગવાનના ગોલોક ધામમાં જાય, જ્યાં ભગવાનની નિત્ય લીલા છે, ભગવાન સાથે જ રમે છે, જ્યાં કાળ આવી શકે નહીં, જ્યાં કામને પ્રવેશ મળતો નથી, જ્યાં કેવલ આનંદ આનંદ જ છે. ભગવાન સાથે એવા જીવ રમે છે. કેટલાક જીવોને ભગવાનની દાસ્ય ભક્તિ કરવાની ઈચ્છા થાય, એવા જીવ ભગવાનના વૈકુંઠ ધામમાં જાય. ભગવાન મારા માલિક છે, એમનો હું સેવક છું, સેવામાં જ આનંદ છે. શુદ્ધ ભાવથી જે સેવા કરે, થોડો અભિમાન આવે તો મન અશુદ્ધ થાય, સૂક્ષ્મ વાસના ઉત્પન્ન થાય, વાસના અને અભિમાનથી મન શુદ્ધ બને છે. શુદ્ધ ભાવથી જે સેવા કરે, શુદ્ધ ભાવનો અર્થ એ છે નિરભિમાન અને વાસના રહિત થઈને જે સેવા કરે, સેવામાં બહુ આનંદ છે. એવો આનંદ કોઈને મળે. વૈષ્ણવોને ભગવાનની દાસ્ય ભક્તિમાં આનંદ આવે. એવા વૈષ્ણવો ભગવાનના વૈકુંઠ ધામમાં, સાકેત ધામમાં જાય છે, જ્યાં કેવલ આનંદ છે, જ્યાં કોઈ દિવસ કાળ આવી શકતો નથી, જે ભગવાનના ધામમાં કામને પ્રવેશ મળતો નથી. ઋગ્વેદમાં એનું વર્ણન કર્યું છે. અત્રાહ તદુરુગાયસ્ય વિષ્ણોઃ પરમં પદમ અભિયાતિ ભૂરી યત્ર ભૂરી શૃંગા અયાસા. જ્યાં કેવલ આનંદ છે. વૈષ્ણવો ભગવાનના ધામમાં જાય, નિત્ય સેવામાં જાય. વૈષ્ણવોને જે મુક્તિ મળે એનું નામ ભાગવતી મુક્તિ. જ્ઞાની પુરુષો પરમાત્મા સાથે એકરૂપ થાય છે. જ્ઞાની પુરુષોને જે મુક્તિ મળે છે એનું નામ કૈવલ્ય મુક્તિ. કોઈ પણ મુક્તિ મેળવવી હોય ધીરે ધીરે સંયમ વધારવો જ પડશે. એક એક ઇન્દ્રિયનો સંયમ વધારવો, ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં લઈ. પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરો. આંખથી ભક્તિ કરો, જીભથી ભક્તિ કરો, મનથી ભક્તિ કરો, કાનથી ભક્તિ કરો, પછી જો કેવો આનંદ મળે છે. સંતો એવું માને છે, જે ઇન્દ્રિયથી માનવ ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય. જે ઇન્દ્રિયથી માનવ ભગવાનની ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી પાપ થાય છે. કથામાં વક્તા ભગવાનના દર્શન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા વક્તા બોલે. શ્રોતા ભાગવતમાં નજર રાખે. ભાગવત એ નારાયણનું સ્વરૂપ છે. ભગવાનમાં નજર રાખીને ભગવાનનું સ્મરણ કરતા કરતા શ્રોતા કથા સાંભળે. કથામાં કેટલાક લોકો કાનથી તો ભક્તિ કરે છે, પણ આંખથી ભક્તિ કરતા નથી. આંખથી ભક્તિ ન કરે તો આંખ પાપ કરે છે. કેટલાક લોકોને એવી ટેવ હોય છે, વિના કારણ કથામાં ચારે બાજુ જુએ છે અને પછી વિચાર કરે છે અમારા ગામનો નથી, આ કઈ બહાર ગામથી આવેલો લાગે છે. આંખ ભક્તિ ન કરે તો આંખથી પાપ થશે. જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી એ ઇન્દ્રિયથી પાપ થાય. ઇન્દ્રિયોનું સુખ બધાને સરખું જ મળે. ઇન્દ્રિય સુખમાં ફેરફાર થતો નથી. માનવને મીઠાઈ ખાતા જે મજા આવે છે એ જ મજા ઘાસ ખાતા પશુને પણ આવે. માનવના જીભનું સુખ અને પશુના જીભનું સુખ સમાન હોય છે. ઇન્દ્રિય સુખમાં જરા પણ ફેરફાર થતો નથી. ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળો, વિવેકથી વ્યવહાર કરો, સાવધાન રહો. આંખ પાપ કરવા માટે પ્રભુએ આપી નથી. પાપ કરવા માટે જીભ આપી નથી. પાપ કરવા માટે, ખરાબ વિચાર કરવા માટે મન આપ્યું નથી. કોઈની નિંદા સાંભળવા માટે કાન આપ્યા નથી. વિવેકથી વ્યવહારનું કામ કરો અને પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ. જે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરે છે એને મરતા પહેલા જ મુક્તિનો આનંદ. ભાગવતની કથા એવી નથી કે જે મરી જાય છે એને જ મુક્તિ આપે છે. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન હરિરીશ્વર શ્રોતવ્યા કીર્તિતવ્યશ્ચ ધ્યેયા પૂજ્યશ્ચ નિત્યદા. શ્રી કૃષ્ણનું ધ્યાન કરો, શ્રી કૃષ્ણનું સ્મરણ કરો, ભગવાનના નામનો જપ કરો, કાનથી ભગવાનનું નામ સાંભળો. તમને અહીંયા જ મુક્તિનો આનંદ છે.